મીઠાપુરના માધવ પાંજરાપોળની ગાયોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી અમદાવાદના સોમચંદ ડોસાભાઈ ટ્રસ્ટ દ્વારા આ ટેલિમેડિસિન યંત્ર અર્પણ કરાયું છે। વિવિધ સોફ્ટવેરના ઉપયોગથી આ ઓનલાઈન યંત્ર વડે પશુઓના વિવિધ રોગોના તજજ્ઞોની મદદથી ગાયોને સારવાર આપવામાં આવશે। પશુઓના સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવી ટેમ્પરેચર, પલ્સ રેટ, સોનોગ્રાફી જેવી સુવિધાઓ આ યંત્ર દ્વારા સરળતાથી ઉપલબ્ધ થશે। ઉપરાંત એક વખત સારવાર લઈ ચૂકેલા પશુઓની મેડિકલ હિસ્ટ્રી પણ આ સિસ્ટમથી મેળવી શકાશે। પશુઓના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી તેમનું આયુષ્ય વધારવામાં આ સુવિધા મહત્વનો ભાગ ભજવશે। આ ટેલિમેડિસિન્સ નામનું મશીન એક્સરે કમ સોનોગ્રાફી છે। તો અત્રે માધવ ગૌશાળામાં આ મશીન આવેલું છે। આ મશીનની પ્રાપ્તિ થતાં માધવ ગૌશાળા ગાયો માટે હજી વધુને વધુ ઉમદા સારા કામો કરી શકશે। એવા તમામ આશ્રયથી અમો આજ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। માધવ ગૌશાળા ગુજરાત ગૌસેવા આયોગના ખૂબ ખૂબ આભારી છે અને આ પરિવાર જેટલું બને તેટલું ગૌ માતા માટે વધારે ને વધારે ઉમદા કાર્ય કરે એવી અમો લાગણી અને એવી હર્ષની એવી ભાવના વ્યક્ત કરીએ છીએ। દ્વારકા સહિત આસપાસના અનેક ગામોના પશુઓ અને ખેડૂતોને આ ઓનલાઈન સુવિધા ખૂબ જ ઉપયોગી નીવડશે। જે તે વિષયોના તજજ્ઞોની સેવાનો લાભ લોકો ઘરે બેઠા મેળવી શકશે। બાલિકાઓ દ્વારા રાંગેશભાઈનું સ્વાગત કરી સોફ્ટવેરને કુમકુમ તિલક કરી તેનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પાંજરાપોળના ટ્રસ્ટીઓએ ગાયોને બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો। જેટલી પણ ગૌશાળા પાંજરાપોળ છે ગુજરાતની અંદર, એ દરેક ગૌશાળા પાંજરાપોળમાં આઈસીયુ યુનિટની અંદર જે ટેલિમેડિસિનનું મશીન મૂકવું પડે એ મશીન અમારું ટ્રસ્ટ એમને ભેટ સ્વરૂપે આપશે। હોમ હેલ્થકેરની સુવિધાને ગામે ગામ ફેલાવી ગાય અને અન્ય પશુઓની સારવાર થાય તો પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન મળે, ત્યારે આ ટ્રસ્ટનું આ પગલું સરાહનીય ગણી શકાય। રાજુ રૂપારેલિયા, વીટીવી, દ્વારકા।